હૃદય બંધ પડવાના કિસ્સા સામે આવતા હતા। જ્યારે નજર કરીએ ગુજરાતીઓનો ધબકાર કેમ નબળો પડી રહ્યો છે તેની ઉપર, અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડોક્ટર અવકાશ પટેલ આપણી સાથે જોડાયેલા છે કે જે ફેફસાના રોગોના નિષ્ણાત છે। ડોક્ટર અવકાશ, સ્વાગત છે આપનું BTV ન્યૂઝમાં। ડોક્ટર અવકાશ, સૌથી પહેલો સવાલ જે અત્યારે થઈ રહ્યો છે કે છેલ્લા કેટલાય સમયમાં હૃદય સંબંધિત બીમારીઓ હોય કે ફેફસાને લગતી જે બીમારીઓ હોય તેમાં સતત વધારો થઈ રહ્યો છે। આ આંકડો એટલા માટે ચિંતાજનક છે કારણ કે કોઈ પણ વર્ગ હવે બાકી નથી રહ્યો। યુવાન હોય, વૃદ્ધ હોય કે પછી નાનું બાળક પણ હોય, તેમાં પણ આ કેસ જોવા મળી રહ્યા છે। એટલે સૌથી પહેલા તો આના મુખ્યત્વે કારણ શું છે જે કદાચ હજુ પણ આપણે નથી સમજી રહ્યા, એટલે સૌથી પહેલા તો તેના કારણ વિશે જાણવું છે। તો કોઈ બી ઉંમરના વર્ગને અગર આપણે કમ્પેર કરીએ તો જે કોમન વસ્તુઓ જે દરેક લોકોને ફેસ કરવામાં આવી છે એ તો છે આપણું એન્વાયરમેન્ટ, એટલે કે આપણે આજુબાજુનું વાતાવરણ, અને સેકન્ડલી છે આપણી લાઈફસ્ટાઈલ। સો વાતાવરણની અંદર આપણે બધાને ખ્યાલ છે કે સમયની સાથે 2 વ્હીલર 4 વ્હીલર, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, કન્સ્ટ્રક્શન એરિયાઝ, આ બધું ડેવલપમેન્ટની સાથે સાથે વધી રહ્યું છે। એના ભાગરૂપે થઈને વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે, અને આ એક સૌથી મહત્વનું અને સૌથી મોટું કારણ છે કે જેની અંદર નાના બાળકથી લઈને વડીલ વૃદ્ધથી લઈને યવાન વ્યક્તિથી લઈને બધાને જ આ વસ્તુનો ફેસ કરવું પડે છે, અને એ અલ્ટિમેટલી આપણને ફેફસાની વધતી બીમારીઓના આંકડાના સ્વરૂપે જોવા મળી રહી છે। બીજી વસ્તુ જે આપણે કીધી કે હૃદયની પરિસ્થિતિઓમાં પણ વધારો થઈ રહ્યો છે, તો એની અંદર વાત આવે છે કે આપણી લાઈફસ્ટાઈલ, જે વસ્તુ પહેલા 1-2 કિલોમીટર ચાલીને આપણે જતા હતા એ દરેક વસ્તુ માટે હવે આપણે સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ। અલ્ટિમેટલી આ વસ્તુ શરીરની સ્થૂળતા અને શરીરની એક્ટિવિટી ન કરવાથી શરીરના પ્રોબ્લેમોમાં વધારો કરી જ રહી છે, પણ જે વાત કરી એ પ્રમાણે પ્રદૂષણમાં બી દિવસે દિવસે આના કારણે વધારો થઈ રહ્યો છે। તો આ બે વસ્તુઓનું જો અગર આપણે લોકો ધ્યાન આપીએ તો બધી જ ઉંમરના પર્સનમાં આ બંને પ્રોબ્લેમોનો આંકડો ઓછો કરી શકાય। જી ડોક્ટર, બીજો સવાલ એ છે કે તમે લાઈફસ્ટાઈલની વાત કરી, પણ એના સિવાય કઈ એવી બાબતો છે કે જે હજુ પણ આપણે ગંભીરતાથી નથી લઈ રહ્યા અને એના જ કારણે આ સમસ્યા છે કે જે દિવસે ને દિવસે વધી રહી છે? લાઈફસ્ટાઈલ, પરંતુ એના સિવાય બીજી કઈ બાબતો છે કે જેનું હવે ધ્યાન રાખવું પડશે? પ્રદૂષણ એ એકમાત્ર અને સૌથી મહત્વનું કારણ છે કે જેની અંદર અત્યારના એર ક્વોલિટી ઇન્ડેક્સ કોઈ પણ એરિયાની અંદર અમદાવાદ સિટીની અંદર જોવા જાઓ તો એ 200, 250, 300થી ઉપર જ મળે છે। આ એર ક્વોલિટી ઇન્ડેક્સ એક સ્વસ્થ ફેફસા અને સ્વસ્થ હૃદયના માટે 30થી ઓછો હોવો જોઈએ। એનો મતલબ છે કે આપણે 10 ગણી વધુ પ્રદૂષિત હવાનું રૂટીનની અંદર શ્વાસોશ્વાસમાં ઉપયોગ કરી રહ્યા છે। આ વસ્તુના નિરાકરણ માટે અગર જો આપણે સાધનોને એ લોકોનો ઉપયોગ ઓછો ન કરી શકીએ તો આપણા તરફથી માસ્કનો ઉપયોગ કરી શકાય, એર પ્યોરિફાયરનો ઉપયોગ કરી શકાય। આપણા રૂટીનની અંદર જે બહાર નીકળવાનો સમય છે એમાં વાહનોના જે મેક્સિમમ અવર જવરના ઓફિસ અવર્સ હોય એની અંદર બહાર નીકળવાનું ટાળી શકાય। આ બધા આપણા પરિબળો છે કે જે આપણા હાથમાં છે ને એની મદદથી આપણા શરીરની અંદર જતો ધુમાડો અને આપણા શરીરની અંદર જતા પ્રદૂષણના કણોનું પ્રમાણ અંદર જતા આપણે ઓછું કરી શકીએ એમ છે।